નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય ભણવાનો છે. હવે અંગ્રેજી વિષયમાં આજે આપણે આર્ટિકલ, નવો ટોપિક છે આર્ટિકલ. આર્ટિકલની સમજૂતી પહેલા આપણે સમજી લઈએ. ચાલો મારી સાથે તમે બુક અને પેન્સિલ લઈને બેસી જાઓ, પરંતુ હમણાં તમારે લખવાનું નથી. હું તમને કહીશ તમારે ક્યારે લખવું ને. ધ્યાન બધાનું અહીંયા. આર્ટિકલની સમજૂતી. તો કે આર્ટિકલ કોને કહેવાય? તો ચાલો આપણે સમજીએ. આર્ટિકલ બે છે, એ અને એન. તમારે ધોરણ 1માં આર્ટિકલ એ અને એન વિશે સમજવાનું છે. એ એટલે એક અને એન એટલે પણ એક જ થાય. હવે અંગ્રેજીમાં A to Z માં A, E, I, O, U આ 5 સ્વર છે, બાકી બધા વ્યંજન છે. હવે A, E, I, O, U થી શરૂ થતા સ્પેલિંગની આગળ આર્ટિકલ શું આવશે? એન આવે. શું આવે? એન. ચલો આપણે અહીંયા જોઈએ પહેલા. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. આ A to Z છે. હવે એમાં આપણે 5 સ્વર, તો કે A, E, I, O, U. A, E, I, O, U થી શરૂ થતા સ્પેલિંગની આગળ આર્ટિકલ શું આવે? એન આવે. ચાલો આપણે ઉદાહરણ જોઈએ. ખાલી જગ્યા એપલ, APPLE. સૌપ્રથમ તો આપણે જોવાનું કે સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે એ થી થાય છે. તો વાંચો, સ્પેલિંગની શરૂઆત A, E, I, O, U થી થાય તો આર્ટિકલ શું આવશે? એન આવશે. તો અહીંયા સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? એ થી. તો આપણે આર્ટિકલ શું આવશે? એન. ખબર પડે છે તમને? અને સ્પેલિંગની શરૂઆત A, E, I, O કે U થી ના થતી હોય તો આર્ટિકલ શું આવશે? એ આવશે. શું આવશે? એ. ચલો બીજું ઉદાહરણ જોઈશું આપણે. ખાલી જગ્યા એવરગ્રીન, EVERGREEN, એવરગ્રીન. તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે? ઈ થી થાય છે. બરાબર છે? તો આર્ટિકલ શું આવશે? એન. ત્યાર પછી ખાલી જગ્યા ઓરેન્જ, ORANGE, ઓરેન્જ. ચાલો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે? ઓ થી. તો જોવો AEIOU છે ઓ, તો આર્ટિકલ શું આવશે? એન. પછીની ખાલી જગ્યા અમ્બ્રેલા, UMBRELLA, અમ્બ્રેલા. સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે? યુ થી. તો જોવાનું AEIOU. તો કે હા, તો આર્ટિકલ શું આવે? એન. પરંતુ સ્પેલિંગની શરૂઆત AEIOU થી ના થતી હોય
તો આર્ટિકલ આપણે શું મૂકશું? માત્ર ને માત્ર એ લખીશું. ચાલો બુક અને પેન્સિલ લઈ અને તમે લખી લો. મેં જે રીતે લખેલું છે એ જ રીતે તમારે લખવાનું છે. ફરીથી હું બોલું એ પ્રમાણે તમે બોલતા જાઓ અને લખતા જાઓ એટલે આપણને તરત જ આર્ટિકલની ખાલી જગ્યા આવડી જાય. સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી થતી હોય તો આર્ટિકલ શું આવશે? એ, એન આવશે. પણ સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી ના થતી હોય તો આર્ટિકલ શું આવે? એ આવે. શું આવે? એ આવે. ફરીથી સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી થતી હોય તો આર્ટિકલ શું આવશે? એ, એન આવશે. પણ સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી ના થતી હોય તો આર્ટિકલ શું આવે? માત્ર ને માત્ર એ આવે. શું આવે? એ આવે. ચાલો લખાઈ ગયું બધાને? નવા પેજ ઉપર આવી જાઓ. એ, એન આર્ટિકલ મૂકો. આપણે અત્યારે એ ટુ ઝેડ માંથી કરીએ છીએ. ચાલો આપણે એક એક ખાલી જગ્યા લખતા જશું અને સમજતા જશું. ખાલી જગ્યા એપલ, એ ડબલ પી એલ ઈ, એપલ. સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે? એથી. તો આર્ટિકલ શું આવે? એ, એન. ખાલી જગ્યા બોલ, બી એ ડબલ એલ, બોલ. સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? બી થી થઈ. આપણે જોવાનું એ થી થઈ તો કે નહીં. એ, ઈ, આઈ, ઓ, યુ થી થઈ છે તો કે નહીં. તો આર્ટિકલ શું આવશે? માત્ર ને માત્ર એ આવશે. ત્યાર પછી ખાલી જગ્યા કેટ, સી એ ટી. તો સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ? સી થી થઈ. એ, ઈ, આઈ, ઓ, યુ થી થઈ નથી. તો આર્ટિકલ શું આવશે? માત્ર ને માત્ર એ. ખાલી જગ્યા ડોગ, ડી ઓ જી. સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી થઈ છે તો કે નહીં. તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા એલિફન્ટ, ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ. સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ છે? એ, ઈ થી થઈ છે. તો આર્ટિકલ શું આવશે બેટા? એ, એન. ખાલી જગ્યા ફેન, એફ એ એન, ફેન. તો ચલો હવે હું તમને એક એક સ્પેલિંગ એવું નહીં બોલું કે સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ છે. હવે તમને તરત જ ખબર પડી જાવી જોઈએ. તો અહીંયા આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા ગન, જી યુ એન. તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા હોર્સ, એચ ઓ આર એ સી, હોર્સ. તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા આઈસ્ક્રીમ, ICECREAM, આઈસ્ક્રીમ. તો આર્ટિકલ શું આવશે? એ, એન. ખાલી જગ્યા જોકર. તો આર્ટિકલ શું આવે? એ. ખાલી જગ્યા કાઇટ. તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા લાયન. તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા મંકી, MONKEY. તો આર્ટિકલ શું આવે?
એ. ખાલી જગ્યા નેસ્ટ NEST નેસ્ટ તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા ઓરેન્જ ORANGE ઓરેન્જ તો આર્ટિકલ શું આવે? AN. ખાલી જગ્યા પીકોક PEACOCK પીકોક તો આર્ટિકલ શું આવે? એ. ખાલી જગ્યા ક્વીન QUEEN ક્વીન તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા રોઝ ROAC તો આર્ટિકલ શું આવે? એ. ખાલી જગ્યા ટોપ TOP તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા અમ્બ્રેલા UMBRELLA અમ્બ્રેલા તો આર્ટિકલ શું આવશે? AN. ખાલી જગ્યા વેન VAN તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા વોચ WATCH તો આર્ટિકલ શું આવે? એ. ખાલી જગ્યા ક્રિસમસ ટ્રી તો આર્ટિકલ શું આવશે? એ. ખાલી જગ્યા ઝીપ તો આર્ટિકલ શું આવે? એ. ને ખાલી જગ્યા અહીંયા ખાલી જગ્યા યોટ ને અહીંયા ઝીપ તો આર્ટિકલ શું આવે? એ. ફરીથી એકવાર સ્પેલિંગની શરૂઆત AEIOU થી થતી હોય તો આર્ટિકલ AN આવે, પરંતુ સ્પેલિંગની શરૂઆત AEIOU થી ના થતી હોય તો આર્ટિકલ શું આવશે? એ આવશે. શું આવશે? એ આવશે. બરાબર છે બેટા? ચાલો ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું.